નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં એકમ 2માં પાઠ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ચાલુ કરીશું. સ્વાધ્યાય પોથી મારી સાથે પૂછતા જાઓ. પહેલો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો. જો વિદ્યાર્થી મિત્રો એમાં તમે જોડકા જો વિદ્યાર્થી મિત્રો, વિભાગ અ અને વિભાગ બ એમાં પેલું છે 26મી જાન્યુઆરી, તો એમાં આવશે સી પ્રજાસત્તાક દિન. પછી બીજું બેવડું નાગરિકત્વ, તો એમાં લખો ડી યુએસએ. ત્રીજું સંસદનું નીચલું ગૃહ, તો એમાં લખો બી લોકસભા. અને ચોથું સંસદનું ઉપલું ગૃહ, તો એમાં લખો રાજ્યસભા. ચાલો વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે બીજા જોડકામાં જોઈએ. પેલું જુઓ ભારતના બંધારણની શરૂઆત, તો એમાં લખો ડી આમુખ. બીજું બંધારણના સ્ત્રી સભ્ય, તેમાં લખો શ્રી શ્રીમતી સરોજિની નાયડુ. ત્રીજું ભારતનું રાષ્ટ્ર ચિહ્ન, તો એમાં લખો એ 4 સિંહોની મુખાકૃતિ. અને ચોથું ભારતનું રાષ્ટ્ર સૂત્ર, તો એમાં લખો ઈ સત્યમેવ જયતે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, પછીના પ્રશ્ન છે ખરા ખોટા વિધાનો જણાવવાના છે. જો વિદ્યાર્થી મિત્રો, પેલું છે ભારત ધર્મની દ્રષ્ટિએ બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે, તેમાં આવશે સાચું. બીજું ભારતના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે, તો કે ખોટું. ત્રીજું લોકસભા કાયમી ગૃહ છે, તો કે ખોટું. ચોથું બંધારણ આમુખનો આત્મા છે, તો કે ખોટું. પાંચમું ભારતની સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે, તો કે સાચું. છઠ્ઠું ભારતીય બંધારણ 26 નવેમ્બર 1950ના દિવસે પસાર કરવામાં આવ્યું, તો કે ખોટું. ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું છે, તો કે સાચું. આઠમું સંઘ યાદીમાં કુલ 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો કે ખોટું. નવમું સંયુક્ત યાદીમાં કુલ 97 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો ખોટું. અને 10મું રાજ્યસભાનો સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે, તો કે સાચું. ચાલો પ્રશ્ન નંબર 3 છે. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. એમાં પહેલું દેશના પાયાનો અને મહત્વનો દસ્તાવેજ કયો છે, તેમાં આવશે બંધારણ. બીજું ભારતની બંધારણ સભાની રચના કોણે કરી, તો લખો કેબિનેટ મિશન. ત્રીજું બંધારણ સભાની મુસદ્દા એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા, તેમાં લખો ડોક્ટર આંબેડકર. ચોથું ભારતનું રાષ્ટ્રચિહ્ન કયું છે, તો લખો 4 સિંહોની મુખાકૃતિ. પાંચમું ભારતનું રાષ્ટ્ર સૂત્ર કયું છે, તેમાં લખો સત્યમેવ જયતે. છઠ્ઠું બંધારણનો આત્મા કોને કહ્યો છે, તેમાં લખો આમુખ. સાતમું બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ કોણ સારે છે, તેમાં પણ લખો આમુખ. આઠમું સંસદીય સરકારને કઈ સરકાર પણ કહેવામાં આવે છે, તો લખો જવાબદાર સરકાર. નવમું ભારતના લોકોને કયા પ્રકારનો મતાધિકારનો હક આપવામાં આવ્યો છે, તો લખો સાર્વત્રિક પુખ્ત વય. 10મું કયા દેશના દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે, તેમાં આવશે અમેરિકા. ચાલો હવે પ્રશ્ન નંબર 4 છે. સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો. લખો બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ, તો લખો ડોક્ટર ભીમરાવ આંબેડકર. પછી બીજું કટોકટી સમયે ભારત, તો કે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. પછી ત્રીજું ભારતનું ન્યાયતંત્ર, તો કે બંધારણનું રક્ષક અને વાલી છે. ચોથું ભારતમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર છે. પાંચમું અદાલતી સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે, તેમાં આવશે અદાલતી. ત્રીજું કેન્દ્રમાં પ્રધાનમંડળની રચના સંસદમાંથી કરવામાં આવે છે. સાતમું સંસદનું નીચલું ગૃહ લોકસભાના નામે ઓળખાય છે અને સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભાના નામે ઓળખાય છે. પ્રશ્ન નંબર 5 જુઓ. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. પેલું બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા, તેમાં લખો એ 389. બીજું ભારતીય બંધારણ સભાના અધ્યક્ષનું નામ આપો, તેમાં લખો બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્રીજું ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છે, તેમાં લખો બી 26 જાન્યુઆરી 1950ના દિવસથી. ચોથું કયા દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે, તો એમાં લખો એ 26 જાન્યુઆરીના દિવસને. પાંચમું ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે, તો એમાં લખો સી 18. છઠ્ઠું ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે તે લોકશાહી રાજ્ય છે. સાતમું ભારતનું રાષ્ટ્રચિહ્ન કયું છે, તેમાં લખો 4 સિંહોની મુખાકૃતિ. આઠમું ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે, તેમાં લખો ડી આમુખથી. અને નવમું રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલી વ્યક્તિઓની નિમણૂક કરે છે, તેમાં લખો 12. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી ચાલુ કરીશું. વિભાગ બીમાં જુઓ શું છે. પેલું માંગ્યા મુજબ ઉત્તર લખો. એમાં પેલું ભારતના આમુખમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે, તો લખો પેલું ભારતને સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકશાહી અને પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવો. બીજું દેશમાં સામાજિક આર્થિક અને રાજકીય ન્યાયની સ્થાપના. ત્રીજું વિચારવાલી અને માન્યતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા. ચોથું ધર્મ અને ઉપાસનાની
સ્વતંત્રતા, 5મું વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે ગૌરવની સ્થાપના, 6ઠું વ્યક્તિત્વના વિકાસ માટે દરજ્જા અને તકની સમાનતા, 7મું રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને સુદૃઢ કરે તેવી બંધુત્વની ભાવના. ચાલો પ્રશ્ન નંબર 2. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય? લખો વિદ્યાર્થી મિત્રો. એટલે 18 વર્ષ કે તેથી વધુ વયનો હોય, કાયદા દ્વારા ગેરલાયક ઠરાવવામાં ન આવ્યો હોય, અસ્થિર મગજનો ન હોય અને જેનું મતદાર યાદીમાં નામ હોય એવા ભારતના પ્રત્યેક નાગરિકને ધર્મ, જાતિ, કોમ, શિક્ષણ, લિંગ, જન્મસ્થાન, આવક કે મિલકતના ભેદભાવ વિના આપેલો સમાન મતાધિકાર. ત્રીજું, ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘરાજ્ય છે. કેવી રીતે સમજાવો તો લોકો. ભારતના બંધારણે ભારતને રાજ્યના સંઘ તરીકે દર્શાવ્યું છે. ભારતમાં હાલમાં કુલ 28 રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાનીના પ્રદેશ દિલ્હી સહિત કુલ 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી ન શકાય એવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. સંઘના એકમ રાજ્યો સંઘમાંથી સ્વતંત્ર થવાનો અધિકાર ધરાવતા નથી. આથી ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘ રાજ્ય છે. ચાલો ચોથું, સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે. સમજાવો લોકો. ભારતના આમુખમાં સામાજિક અને આર્થિક સમાનતા તેમજ સામાજિક ન્યાય પર આધારિત સમાજવાદી સમાજ રચનાના ધ્યેયને સ્વીકારવામાં આવ્યું છે. ભારત સરકાર આ ધ્યેયને હાંસલ કરવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો સંકલ્પ કર્યો છે. દેશની પ્રજાનો જીવન ધોરણ ઊંચું લાવી દેશમાં સામાજિક અને રાજ્ય સરકારોએ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. 5મું, આમુખ હોકાયંત્રની ગરજ સારે છે. આ વિધાન સમજાવો લખો. કાયદાની કોઈ કલમ કે વિગતમાં અસ્પષ્ટતા કે વિસંગતતા હોય ત્યારે અથવા કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે આમુખ કાયદાની કલમ, મુદ્દા કે શબ્દનો યથાર્થ અર્થઘટન કરવામાં માર્ગદર્શન બને છે. તે કાયદાને સમજવાની ગુરુચારી છે. આમુખ બંધારણની જોગવાઈને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. 6ઠું, ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય છે. આ વિધાન સમજાવો તો લખો. ભારતમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યો છે. ભારતના બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત હક આપવામાં આવ્યો છે. ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે. રાજ્યની નજરમાં ધર્મને કારણે કંઈ ઊંચું કે નીચું નથી. દરેકને પોતપોતાની પસંદગીનો ધર્મ પાળવાની છૂટ છે. ભારતના બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 7 છે પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એમાં પેલું બેવડું નાગરિકત્વ. તો લખો. બેવડું નાગરિકત્વ એટલે બે પ્રકારનું નાગરિકત્વ. સમવાયતંત્રી શાસન વ્યવસ્થામાં નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે. યુએસએમાં સમવાયતંત્રી શાસન વ્યવસ્થા છે, તેથી ત્યાં દરેક નાગરિક બેવડું નાગરિકત્વ ધરાવે છે. એક યુએસએનું અને બીજું તે પોતે જ રાજ્યમાં વસવાટ કરતો હોય તે રાજ્યનું. હવે બીજું છે સંસદીય પદ્ધતિ. તો લખો. જે શાસન પદ્ધતિમાં સંસદ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી હોય તેને સંસદીય પદ્ધતિ લોકશાહી કહે છે. સંસદીય પદ્ધતિ લોકશાહી શાસન પદ્ધતિનો એક પ્રકાર છે. ભારતમાં સંસદીય પદ્ધતિની લોકશાહી છે. ત્રીજું, સંયુક્ત યાદી. તો આ યાદીમાં સૂચવેલા વિષય પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો કાયદા ઘડી શકે છે. આમ છતાં કોઈ વિષય પર કેન્દ્ર અને રાજ્ય બંનેની સરકાર કાયદો ઘડે તો માત્ર કેન્દ્ર સરકાર ઘડેલો કાયદો અમલમાં રહે છે. ચોથું, સમાજવાદ. સમાજવાદ શાસન પદ્ધતિનો એક પ્રકાર છે. તેમાં ઉત્પાદનના તમામ સાધનો રાજ્યની માલિકીના હોય છે. તેમાં ઉત્પાદનોની વહેંચણી કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત દુકાનો સંભાળે છે અને સમાજવાદી પદ્ધતિમાં રાજ્યમાં પ્રવર્તતી ગરીબી, બેકારી, ભાવ વધારો, નિરક્ષરતા જેવા પરિબળોને અંકુશમાં રાખી દેશમાંથી ગરીબો અને શ્રીમંતો વચ્ચેના તફાવતો નાબૂદ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.